આજ એટલે એ બધાય ભક્તોએ ભગવાનની ભક્તિ કરી ને એટલે આજે એના ગામના નામથી નહીં પણ એના નામથી એનું ગામ ઓળખાય. જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. બિલખા કોનું? તો કે શેઠ સગાડસા. ઈ ચેલૈયાનું હાલરડું આજની તારીખે પણ આપણને યાદ છે. રાજકોટ કોનું? રાણીમાં રૂડીમાનું. રાણીમાં રૂડીમાનો રાજકોટના રાજાને વરદાન હતો કે તારું રાજકોટ કે દિવસે નહીં વધે એટલું રાત્રે વધશે, રાત્રે નહીં વધે એટલું કે દિવસે વધશે. અહીંયા આવનાર વ્યક્તિ ભૂખો ઉઠશે પણ કોઈ દી કે ભૂખો ભૂસે નહીં. એ લીમડાની એક ડાળ મીઠીઓ. અકલંગ મંદિર રાણીમાં રૂડીમાં. ગાડામાં બેહીને આવ્યા. ક્યાં? તો કે મારે રાજકોટમાં બેસવું છે. ને રાજકોટમાં બેઠા. જનાબાઈ છાણા થાપે. તો કે મારા છાણા છે ને એમાંથી કે અવાજ આવે હોય કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એ જનાબાઈ. શકુબાઈ એની સાસુનો એટલો ત્રાસ હતો છતાંય પોતે દ્વારકા સંઘમાં ગયા અને ભગવાન પોતે શકુબાઈ બની એના ઘરની સેવા કરે ને એ મારો દ્વારકાધીશ.